આદિયાવડ માતની, મનસા દેવી માતની, મહામાયા માતની, હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર. બેસી જાઓ દીકરા અને દીકરીઓ. આજે મંગળવાર, જે કચ્છ કાઠિયાવાડ ગુજરાતને પણ જીટીપીએલ દ્વારા દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા જઈ રહ્યું છે, બધા દેશમાં. અને ત્યારે એ આશીર્વાદ આપું છું દીકરીઓને, જે દેશ વિદેશમાં રહેતી હોય, બેટા તમારે અહીંયા મોગલે આવવાની જરૂર નથી, અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી. આ વયું ગયું ભાઈ, આ ધક્કો ખાવાની જરૂર નથી. પણ તમે અહીંયા બેઠા બેઠા દીકરા અને દીકરીઓ, ખાલી માં તમારા ભાવની ભૂખી છે. ખાલી ભાવ, ખાલી મનોમન તમે ભાવથી માનતા લેશો, કામ થઈ જાય છે. અને કામ થઈ જાય તો કોઈ ચમત્કાર નથી. એ 18 વર્ષ બાપુનો આદેશ છે, તમારા ધંધા બગાડીને આવો નહીં બાપ. ભગવતીએ તમને દીધું હોય તો પૈસા, ધન દોલત, મિલકત હાથવી રાખો, અને રૂપિયા વાપરો તો લેખે વાપરો. અત્યારે બસ ચૈત્ર મહિનો તૈયારી છે, એક પેઢીમાં હજી વાર છે ને ભાઈ. હે હા, આ રવિવારે પહેલું નવરતું. એમ બને એટલા બ્રાહ્મણો, બાવાજી, સાધુ, બાણે દીકરીઓ, બહેનું, ખોયું અને રાજી રાખજો. અને બને એટલું 18 વર્ષ કીડિયાનું પૂરજો, કૂતરાને લાડવા કરીને ખવડાવજો જો હોય તો, ગાયોને ચરો આપો, ઝાડ વાવો, પણ દાન કરી કોઈ દિવસ વાગશો નહીં, નકર ગુનેગાર બનો. બહુ પાપ છે. એમ આ રવિવારે પહેલું જ નવરતું, ચૈત્ર મહિનો. ઉપવાસ એવા કરો, કોઈ દીકરીને ભીના પૈસા આપો, વિના દાનનું પુણ્ય. આ મોટામાં મોટું દાન છે. પણ અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોવો છો કે પોતાની મોટી લીટી કરવા હાથ થાય અને આપણો અખિલ બ્રહ્માંડના માલિકને એને શેડા કરે છે. દુનિયા આખીને ખબર છે આ મગજ ઉગડના છે. અને શું કહેવાય દેશી ભાષામાં મગજ વૈનાના ગબરગંડા. કારણ ભગવાન વિષ્ણુથી મોટો કોઈ છે જ નહીં. સમજી લેજો. ખોટ માર્કંડ ઋષિ જેવા ઋષિ, જે શિવની નજીક બેહવા વાળા, એ પણ આ પ્રાર્થના કરી જેથી કાંઈ નતું. તો તમે આજકાલના હું બની ગયા છો. પણ સમાજ ઓળખે છે આ હરામનું ખાઈ ખાઈ અને તમને કબૂતી ઉજ્યું છે ભાઈ. હા, સમજી લેજો. પણ આ સરકાર ક્યાં કરે છે ભાઈ? ભલે કરતી હોય વાંધો નહીં, કરોડો રૂપિયા દે, પછી નો આવું બોલે. એમ આવા ક્યાંય મફાત કરતા હોય તો પેલા પૈસા મૂકવાનું અહીંયા બંધ કરો. વિચાર તો કરો, એની પોતાનું મજા છે લખવા. આમાં સમાજ અમારી પાછળ હોય, પણ હવે સમાજ આગળ થઈ ગઈ. ખરેખર અમારામાં ક્યાંક ખૂટે છે, મને એવું લાગે છે. આ સમાજે જયારે કેવા ખુજુબે છુપાડ્યું છે, પણ હવે તો કઈ બોલતા જ નથી. એક વસ્તુ 18 વર્ષ કોઈ પણ ધર્મને નીચો દેખાડવાની વાત કરે, અને જાતિનો પૂછો, એના જાહેરમાં પોસ્ટર લગાડો કે આ ધર્મનો વિરોધી છે, આને ખદેડો સમાજમાંથી. અને જો કે આને શરમ તો છે નહીં, નાક છે નહીં, પણ મૂળ વસ્તુ શું છે?
આ હદતું નથી, નો જ હદે ને ભાઈ. આ પચે આ હોની આ લક્ષ્મી એવી પ્રકારની ભેળી કરી છે અને પછી બફાટ કરો જાહેરમાં તમને ધોલાઈ કરે છે. આ હું ઓપન શબ્દ બોલું છું, પણ એમાં વાંક અમારો છે. હું કાયમ મીડિયામાં બોલું છે, સાચા સંતો આવે છે અને સન્માન કરી છે. હાસા સ્વામિનારાયણ સંપ્રદાય આવે છે, કારણ કે બધા વિષ્ણુની પાછળ જ ઓળખાય છે. ભગવાન કૃષ્ણની જેને પૂજા પાઠ કર્યા છે એની પાછળ આ બધા 18 વર્ષ દેખાય છે. સમજી લેજો. એમ કોઈની દેવી દેવસ્થાનનું અપમાન ન કરો. હું એને શું બોલતા નથી આવતું, ઓલી લાપસી કરવા જાય ને રાંધોડું કરી નાખે છે. પણ દુનિયાને આખી ખબર પડી ગઈ છે. હવે શું આ રૂપિયો એટલો ભેળો થઈ ગયો છે અને આનું કોઈ એક્શન લેતી નથી. પણ સમાજ હવે જાગૃત થાવ. આવા કોઈ પણ બફાટ કરતા એને ખુલ્લેઆમ આની ધોલાઈ કરો, ધોલાઈ. હું જાહેરમાં બોલું છું ને. પણ આમાં ભલામણ ન હોય. ઠીક પણ એમ મંડી ગયા છે. અરે કેવા સ્વામિનારાયણ સંપ્રદાય મારી પાસે અમે સન્માન કરી છે. ભલામણા ક્યાંક ગરીબ દીકરીઓને પરણાવે છે, ક્યાંક પુણ્યના રસ્તે લાખો રૂપિયા વાપરે છે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા. પણ આવા જેને કહેવાય કે જેને ગબરગંડા, એને કઈ બોલવાની ભાન નથી. શું બોલવું? આ દુનિયા છે. એક પોઈન્ટ માંથી ચાલી લઈએ બોલવા ઉપર. પણ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણથી કોઈ મોટું છે નહીં. સમજી લેજો. પણ સમાજ આની કોમેન્ટો ન કરો અને તમે ફેમેસ ન કરો. એને બહાર આવી જાહેરમાં ધોલાઈ કરી નાખો એટલે વાત થઈ જાય પૂરી. જાતિ નો ધોલાય. અને જે ધર્મને આવા કોઈ છેડછાડ કરતા હોય, ધર્મને હાનિ પુગાડતા હોય, ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણનું અપમાન. પણ તમારો વાંક નથી, વાંક અમારો છે, અમારો. પાછા તમે માફી મગાવો અને એકાબીજા પાછા હાથ તોડા કરે. આના હાથ તોડા દો ને આના ધોલાઈ કરે જાહેરમાં બોલાવી. બીજી વખત વાત કરતા બંધ થાય. અમારે માનવવાનું શું હોય ભાઈ? સાચું કેવું એનું શું વાંધો છે? પણ જરી સમજો, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણથી તમે મોટા નથી. તમે એના રૂવાડા જેવાય ન થાવ. તમારી ઓકાત છે. પણ વાંક અમારો છે, કારણ કે અમે બોલતા નથી. અને હું તો મારી મર્યાદા મારે બોલું છું. અને બાપુ બોલવાના છે. સમજી લેજો, બાપુ બોલવાના છે. પણ આ જે કઈ તમારા લખાણો છે, તમારા બનાવેલા, એ કાઢી નાખજો. કેટલા બફાટ કરે છે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયો બાપુ પાસે આવે છે, મેં સન્માન કરી છે. ક્યાંક આવે છે આપણી પાસે ભાઈ, આપણે રાજી થાય છે. પણ આવી લિમિટેડ હોય અને ખદેડી બહાર કાઢો અને લિમિટેડ કહેવાય. સમજો, એસેમ્બલમાં સમજી લેજો. સ્ટાન્ડર્ડમાં ઘણો જ ફેર હોય ભાઈ. એસેમ્બલ છે, એસેમ્બલ છે. સમજી ગયા ને? એની ગેરંટી ન હોય. સ્ટાન્ડર્ડ છે તો સ્ટાન્ડર્ડ છે, આદિ અનાદિથી. સમજો. એમ તમારા જેવા કદાચ કેટલા ખવડિયા વાતો કરી છે તો સમાજ થોડો માની લે. પણ આપણે વિરોધ કરવાનો અત્યારે ઘણો અધિકાર છે. ખુદ ભગવાનનો અપમાન. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક વિષ્ણુના જેને કહેવાય બધા અવતાર છે. વિષ્ણુ, બ્રહ્મા, મા પાર્વતી, રામ, મા જગદંબા, જાનકી, લક્ષ્મણ, હનુમાનજી, ભગવાન કૃષ્ણ. વિચાર તો કરો. આઈ ખોડિયાર, નાગભાઈ, હિંમત, આ વસ્તુ વાહક આપણો છે. અને બીજી વાત, આની ભલામણ ન કરો. તારે ભલામણ
અરે જાહેરમાં આવી હવે ધોલાઈ કરી નાખો. ભગવાન કૃષ્ણ જયારે સેવા કરે તો વિચાર તો કરો. આજકાલનો એનો ધર્મ પોતાની મોટિલિટી બનાવે છે, દુનિયા આખી ખબર. અને હવે બધાને ખબર પડી કે કારણ કે આને પેલું હરામનું ભેળું કર્યું ને, હરામનું, એટલે એને હક ન કરવા દે. કારણ ભેળું કર્યું છે ને એ ધૂંડી ના લાગ્યા છે. સંઘર્ષ ન કરો, ખવડાવી દો. આ સંઘર્ષતા નથી એટલે તમે આમાં પાઠ કરો છો. જગ્યા ને આ ઈ છે. એનો આહાર ખોટો છે. ચોખા ઘીના ચોખ્ખું ઘી ખાવાનું હારી હારી વસ્તુ, પછી કપૂતી ન ઉજે. એમ સંત કચ્છ કાઠિયાવાડમાં બેઠા એનું ધ્યાન રાખો. એ સંતોના ધૂણા જાગૃત રાખો. ઘણા બાપડા નાના નાના બ્રાહ્મણો, નાના તો કહેતો જ નથી, આમના નામે હો. હા, પણ હું તમે એને કોઈ પૂછતા નથી. આવા બ્રાહ્મણોને નજીક રાખો, સાધુ સંતોને નજીક રાખો. ગરવા ગિરનારની માર્ગ પર બેઠા છે, અનુષ્ઠાન કરે છે, બેગધારી, એના ધૂણા જાગૃત રાખો. બાપ એ તમને આશીર્વાદ આપવાની ના દેશે ને તો તમારી પેઢીની પેઢી ધન નહીં ખૂટે. અને આપણા રૂપિયાથી એને ખવડાવે, રૂપિયાથી એને કઈ દેતા નથી. આ જમો તો ખરા. સમજો. અરે મારી પાસે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા આવે, જાતે ગાયું દોવે, જાતે ગાયું દોવે છે, જાતે. જેને કહેવાય કે પોદમાં સીધા કરે છે, ચરો આપે છે સ્વામીજી, જાતે અહીં આવે છે, બાપુ એનું સન્માન કરે છે. ભાઈ સમજો. અને ખવડાવે છે. આજની તારીખમાં ખવડાવી અને રાજી થાય છે, અને ગાયોની સેવા કરે છે. સમજો. 80 90 ગાયું છે. સમજો બાપ. તો આમાં શાસ્ત્ર કર્યો કોમેટું ન કરો. બાપુનો આદેશ છે. અને મંગળવાર હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ આવી રહ્યા છે બાપ. પણ હે 18 વરણ, બાપુ 18 વરણના છે. બાપુને કોઈ પક્ષપાત ભેદભાવ નથી. આ ધામમાં ઓળખાય નથી. અમારા સેવકોને બધાને ખબર છે. અહીંયા અજાણા થાઓ. અહીંયા કોઈ ભલામણ નથી, કારણ કે મારે કઈ લેવું નથી ભાઈ. અજાણ બનો બાપ. મારી કૃપા છે. દીકરા દીકરી સેવકો ઘણાય છે, પણ સેવા કરો બાપ. આ આઈ છે. ધોખાનું નામ નથી બાપ. ધોખો ન કરો. માને 18 વરણ એક છે બાપ. જગ્યા ને માનો અધિકાર છે સંતાનોને કહેવાનો. આ એક બાપુનો આદેશ છે બાપ. તો બને. હાલો ભાઈ, હાલો. હા, બને એટલું બેનું દીકરીનું ધ્યાન રાખો. અને 18 વરણને કહું છું બાપ, પહેલું નવરતું આવે રવિવારનું, તો ગામવાળાને આદેશ છે, 18 વરણને આદેશ છે કે તમારા ગામનો જે ચાચર ચોક, આપણે ચોક કહેવામાં આવે, ચાચર ચોક, ચાચર ચોકમાં ગામ ભેળા થાય 18 વરણ. 3 બ્રાહ્મણને બોલાવો, 5ને બોલાવો, 25ને બોલાવો, તમારી યથાશક્તિ પ્રમાણે. ભાઈ આનો અવાજ ધીમો થઈ ગયો છે. હા, ચાલુ છે ભાઈ.
બસ તો બ્રાહ્મણોને બોલાવો, ગામનો ચાચર ચોક સમજી લેજો બાપ, ત્યાં 2 કલાક 3 કલાક 5 કલાક 1 કલાક કઈ કાનો પાર ન આવે, તમામ ગામને ભેગું થાય ચાચર ચોકમાં તમે હવન કરશો, બ્રાહ્મણોને ભેગા કરી સાધુ બ્રાહ્મણ બાબાજી, અને ઈ હવન તમે ચાચર ચોકમાં કરશો તો તમારો માલ ઢોર, તમારા ઘરમાં પરિવારમાં દીકરા દીકરી વડીલો જે કાંઈ જીવ છે એનો વાર નહીં વાંકો થાય, કારણ કે ચાચર ચોક કહેવામાં આવે છે. આપણે 9 દી સુધી ગરબા લઈ છે, બોલી છે, હવે મને આનો જવાબ આપજો. 9 દિવસ આપણે આનંદ કરી છેલ્લે આપણે ગરબો પધરાવી છે, અને પછી એ જગ્યા માટે આપણે સેકન્ડ નથી રહી શકતા, કારણ કે એમાં જે તત્વો છે બધું પધરાવવામાં જાય છે. એમ ગામની માર્ગે તમે આ યજ્ઞ કરાવો, બ્રાહ્મણોને બોલાવજો. કાંઈ બ્રાહ્મણને ન આવતું હોય પણ ખાલી બ્રાહ્મણ આવીને ઉભો રહેશે ને તો તમારું અભરે ભરી દે છે. આ કરો ગામ થઈ ભલે કલાક 2 કલાક 5 કલાક, કારણ કે હવનને જેને રાજાઓ મહારાજાઓ 12 મહિનાના હવન કરાવતા, 12 મહિના ચાલુ રાખતા, એ બ્રાહ્મણો કહેવાય છે, એ સમય કહેવાય છે. એક અમે વાત કાલે કરી હતી, તમામ રાજા સિંહાસન પાસે બેઠા હતા અને પાંડુ રાજા ધરતી ઉપર બેઠા હતા. એટલે રાજા ધર્મ નામ તો એનું યુધિષ્ઠિર છે. કીધું પિતાજી, આ બધા રાજાઓ સિંહાસને બેઠા છે, તમે કેમ નીચે? પાંડુ રાજા જવાબ નથી આપતા. સાંભળજો, એક રાજાએ કીધું, હે યુધિષ્ઠિર, જગત તમને ધર્મ તરીકે ઓળખે છે, કારણ કે તમારી જીભાનમાં, તમારા દિલમાં, હૈયામાં ક્યાંય જૂઠપણું નથી. હે રાજા ધર્મ, બીજા રાજાને સિંહાસન છે, એનું કારણ એ છે કે એ રાજાઓના અવસ્થાને બધાએ હવન કર્યા હતા 12 મહિનાના, અને તમારા પિતાજી હવન કર્યો નથી એટલે એને નીચે બેસવાનું આવ્યું છે. એ વાત સાંભળી યુધિષ્ઠિરે કીધું, રાજા ધર્મ, આનો ઉપાય તમે યજ્ઞ કરાવો, અને એ પેલા તમારે લડાઈ કરી, અને ભાઈ છે રાજા, નામ ભૂલી ગયો, એને આમ જીતવાનું છે, ખબર છે અમે, હા એમાં ઘણા છે રાજા ભાઈ, જરાસંધ છે, કેટલાય છે, તમારે જીતવાનું છે ને પછી તમારો મહાયજ્ઞ પૂરો થાય. આ જો શબ્દ કયો આવ્યો? મહાયજ્ઞ. પહેલી માં આવી, મહાયજ્ઞ, એમાં પતિ પત્ની છે, અગ્નિદેવ સ્વાહા, પતિ પત્ની આવ્યો. એમ ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર બન્યા. તમામ જ્યાં ધરતીનો છેડો અહીંયા સુધીનો રાજા બન્યા. કોણ? યુધિષ્ઠિર. અને કીધું, અમારે યજ્ઞ કરવાનો છે, મહાયજ્ઞ, અને બધાને તમારે આ યજ્ઞમાં આ ભેટ આપવાની છે. હુકમ થઈ ગયો. ભેટ કેમ વધારે આપે છે? ભેટ કોઈ ઘી, કોઈ એ વખતનું જેને કહેવાય સરપણ પેલાકડું, જેની શક્તિથી પ્રમાણે રાજાનું 10,000 રાજાની લેર લાગી હતી. કેટલી? 10,000ની. અને દુર્યોધનને લખવામાં રાખ્યો કે તારે લખવાનું. દુર્યોધન લખી થાકી ગયો, હજી કેટલું આવે છે આને, ઈર્ષાનું તો હતો. 3,000 રાજા લેનમાં રહી ગયા. જેને દાન દેવાનું હતું એનું દાન ન લેવાનું. શું કામ? વારો આવે તો લે. અને એને આ યજ્ઞનો મોટો મહાન કરાયો હતો. કોણ? રાજા યુધિષ્ઠિરે. 12 મહિનાનો.
હવે આપ જાણો છો આ તો ભગવાન કૃષ્ણની ઈચ્છા. એને એમ નો કીધું હું અખિલ બ્રહ્માંડનો માલિક છું, હું આ આજકાલને લખે છે મોટી લીટી કરવા જાય છે ને એને કહું છું સાંભળો કરી આ ઘી ખાઈ ખાઈ ફાટીને ધોવાઈ ગયા. ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ જાણવા છતાં યુધિષ્ઠિરને કીધું એ યુધિષ્ઠિર હવે જે કાર્ય કરો મને પૂછજો. યુધિષ્ઠિરે કીધું કાંઈ વાંધો નહીં, પણ હે ઘનશ્યામ, હે કૃષ્ણ, હે મધુસૂદન, હે સખા, પૂછવાનું હું પૂછીશ, કારણ કે હું રાજા ધર્મ છું. તોય કૃષ્ણે ટકોર કરી પણ મને પૂછજો, જે કાર્ય કરો ને મને પૂછજો. આ આપણી સમાજ ઉપર પછી આ શબ્દ આવે છે કે આપણે નક્કી કરવાનું. આપ જાણો છો શકુની જેવા સલાહકારો રાજની માલકો પછી હક ન હોય. શકુનીએ કીધું દુર્યોધનને કે બેટા આ ધર્મરાજા છે ના નહીં પાડું, પણ હવે આપણે ચોપાટની પાહાબાજી બેન બેટા તકલીફ પાડે છે, મોબાઈલ બહાર વહી જા બેટા. કાલે એક બાય રાડ્યો નાખતી હતી. હા બહુ ગુનેગાર બનો છો, હાલો હવે એ રિયુઝ બીજું કઈ રહેવા નથી દીધું. તમે પાહાબાજી રમવાની છે, ચોપાટ. આ તમે જુઓ દુર્યોધને બધા ભાઈઓને ભેળા કર્યા. આપ જાણો છો મોટી ગાથા છે. અને શકુનીએ કીધું મામા યુધિષ્ઠિરને કોઈ હારી ન હકે. કેમ કે એનો પેલો કૃષ્ણ છે. શકુની કે દુર્યોધન તું એને આમંત્રણ દે, કારણ કે મેં મારા બાપના પાવાના હાડકાના પાહા બનાવ્યા છે. જેમ ડોળા ફેરવે ને એમ હું ફેરવી નાખું. હું તને વિશ્વાસ આપું, તું ખાતરી કરી કે તું આમંત્રણ દે. ટૂંકમાં આમંત્રણ દીધું, ઘણાએ ના પાડી, પણ યુધિષ્ઠિર કે વાત હતી ભાઈ મેં હા પાડી છે, ના નહીં પડે. બેન અવાજો શું કરે બેન, હું ના નહીં પાડી શકું. ભગવાન જાણતા હતા, કારણ કે જો આ બને ને તો આ લીલા પૂરી ન થાય. આપ જાણો છો મામા શકુનીના કપટથી દુર્યોધન જીતી ગયો અને પાંડવો હારી ગયા. શું કામ કે દુર્યોધનને લંચાવવા આવ્યો તો આ બધું ભેળું કર્યું તો ધન દોલત જવારાત આ બધું લઈ લેજો. હાથી ઘોડા ધન દોલત જમીન જાગીરી કે હોના નાકા જેટલું કાંઈ રહેવા દીધું નહીં. આપ જાણો છો કે હારે યુક્તિ વનમાં જાય, જીતે હસ્તિનાપુર. શકુનીના કપટથી દુર્યોધન જીતી ગયો અને રાજા ધર્મ હારી ગયા, વનમાં ગયા. આપ જાણો છો પાંચ પાંડવોમાં કુંતા, દ્રૌપદી. ભગવાન કૃષ્ણ ની ખબર અંતર પૂછવા યુધિષ્ઠિરને ખૂબ ઠપકો આપ્યો. યુધિષ્ઠિર તે આદરીને બેઠો. ભગવાન જાણવા છતાં પૂછ્યું, આ અખિલ બ્રહ્માંડના માલિકની વાત કરું છું, તારે મને પૂછ્યું તું કે વાત સાચી છે પ્રભુ, હે કૃષ્ણ, પણ જુગારમાં કે હું તમને પૂછું અને અમારી રીત ક્યાં હું તમને પૂછું જુગારમાં? બીજું પૂછાય, આવી જુગાર કોઈ હું તમને પૂછી શકું? પૂછવાનું પૂછાય, આવું થોડું પૂછાય જુગારનું. હે યુધિષ્ઠિર, તને ખબર નથી કે મામાના કપટથી દુર્યોધન જીતો તમે હારી ગયા. પણ તને ખબર છે યુધિષ્ઠિર, જો તે મને પૂછ્યો ને તો શકુનીની તાકાત નથી એના પાહા ફેરવી શકે. જેની ભેળો અખિલ બ્રહ્માંડનો માલિક હોય એ કોઈ હારે, પણ તે મને પૂછ્યો નથી. ભગવાન જાણતા હતા જો મને પૂછ્યો તો આ મહાભારત નો રચાત.
એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. આ ભગવાન કૃષ્ણ એના રૂવાણા જેવા તમે ન થાવ. આ વસ્તુ અમારા બ્રહ્માનંદ સ્વામી ચારણ આસ્યા, એનું નામ તો નાનું દાન છે, પણ જેને કહેવાય એને ચપાકડા બોલ્યા છે, ચોપાયું બોલ્યા છે ભગવાન કૃષ્ણની. કૃષ્ણ સિવાય કોઈના ગુણગાન જ નથી ગાયા. આપણા કહેવત છે ને, પ્રભુ તારા કેટલા નામ છે, ક્યાં નામે અમે બોલાવ્યું? આપણે કહે છે ને કહે છે ને હરી તારા સે હજાર નામ, હવે કિયા નામ નકવી કંકોતરી. તો એક છે નામ કરો હે. આ કૃષ્ણ મથુરાનો રાજા, ગોકુળનો દેવારિયો, દ્વારકાનો રાજા રણછોડ, હવે કિયા નામ લખવી કંકોતરી. છે હરિ હજાર તોરા નામ, કિયા નામ લખવી કંકોતરી. એક બ્રહ્મના માલિક તારા કરોડો નામ છે બાપ, ક્યાં નામે અમે લખી કે હું તમામમાં છું? હે, તમામમાં મારો વાસ છે બાપ. આખિર બ્રહ્માંડનો માલિક કૃષ્ણ, એને એમ ન કીધું કે મેં કર્યું. પોતાને ભગવાન થઈને બેઠા છે. બોલો એક દાડામાં તો પોતાનો પગ ધોતો હતો, આંગૂઠો પોતાનો ધોઈ પોતે પોતે પીતો હતો. એક દાડે કીધું કે એમ ન હાલે ભાઈ, શું કરે કે મારું માધ્યમ વધારું, એમ માધ્યમ ન હોય કોક ધોઈ પીવે નહીં, પોતાનો માંડ્યા ધોવા. એમ આ પોતાના ધોઈ માંડ્યા પીવા. એમ ન માને ભાઈ, આ તો દુનિયા છે, સમાજ છે. એમ જરી સમજો બા. આ ભગવાન કૃષ્ણ આ ગીત મને બહુ ભાવે છે. દુર્યોધનનું માથું આવ્યું ને, અને પૂછ્યું કે આ કયું ફળ છે મારું? સંજય ચારણ હતો. સંજય કે યાદ કરો રાજા, યાદ કરો, યાદ કરો. સંજય આ ફળ કોનું હોય છે, જાણ્યું નથી રહે જોવાતું. સંજય આ કયું ફળ છે? સંજય કે છે, શું કે છે? જે ધરણીના અજની જોવાના, એ પાણી એનું પવાતું યાદની આગળ યારું રે. એના મોભી કુંવરનું માથું. સંજય આ ફળ કોનું છે, જાણ્યું નથી રે જોવાતું. આ કયો છે? હે, જે હાથે તમે બી વાવ્યા, જે ધરતી ઉપર બી વાવ્યા રાજા, એ બી ઉગ્યા. જે ધરતીની માર પર બી વાવાય, બી ઉગ્યા, મોટા થયા. જે ધરતીમાં બીજ વાવાના, ઝેરમાં ભેળવું ભાતું. જાણો છો, ઝેરમાં ભાતું તો ઝેર ભેળવી દીધું. લક્ષય ગ્રહમાં લાય લગાડી, રાત દિવસનું ધાતું. આમાંથી કોઈ નીકળવો ન છોડે.
કદાચ નીકળી જાય તો બાળાની હત્યા કરી નાખો. આ બધી કૂટનીતિ હતી. પણ જેની ભેળે અખિલ બ્રહ્માંડનો માલિક એનો વાળો વાંકો થાય હે ભરી સભામાં ચિર હેરાણા તેની વન પગ ફૂલ ને રાતું હે દ્રૌપદીની જયારે ચિર હેરાણા ત્યારે વન પગ થી જ્યારે કે વેરાતો આ વસ્તુ આ બહુ મોટા છે વરણામના છે કાવાનો બે આ મહાભારત વિદુર દેવાએ કરી આ વિનતી રાત દિવસ નો લખો આ કૃષ્ણ આ કવિ કાગની કલમ છે ચારણની કલમ છે. કવિ કાગ કે કવાડીને કાપ પાડવા તો એને તો કપાળો આ વસ્તુ છે. આ મહાભારત મિત્રો મહાભારત વાવો અને ગીતા ઉગે આ એ છે. અમારા ઘરમાં રામાયણ છે અમારા ઘરમાં મહાભારત છે ગીતા પર રાખ્યા છે. તમે વાંચો છો રાખો છો પણ હું મારું કઈ જુદું છે બોલવાનું. આ બધા વચન પણ ભગવાન રામ જયારે મેઘનાથનું મૃત્યુ થયું અને રાવણે કીધું મંદોદરીને મંદોદરી આ રણ મેદાનમાં રોવે છે પણ કેનો અવાજ છે? મંદોદરી એટલું કીધું ભાઈ અંકેશ આજ મેઘનાથનો વારો તો કદાચ સલોતના રોતી હોય હે કદાચ સલોતના રોતી હોય સલોતનાને કે રોવાનું બંધ કરે. તઈ મંદોદરી કીધું હે લંકાના નરેશ હે લંકાના કલેશ હું સલોતનાને સાની ન રાખું કારણ કે મેઘનાથની માં છો સલોતનાની હાવું છો મારાથી હું ના ન પાડી શકું તો બંધ થાય. શું રાવણ ન જાણતો હોય? રાવણ સમજતો તો નાની વાહે રોવાય નહીં. આ અખિલ બ્રહ્માંડનો માલિકના હાથથી ક્યાં છે આપણે બધાને મોક્ષ મળી ગયો છે. આવો રાવણ કે ભૂલ ખાય મહાન ધ્રુજ પરિવાર વિશ્વાસરાવ પંડિત નો દીકરો ભૂલ ખાય. આ શબ્દ મને નથી ગમતા. જે માં જાનકી જે ધનુષ શિવનું અંજો ઘોડો ઘોડો રમતી હોય એ રાવણ થી ઉપડે કોઈ ન ઉપડે. આમાં અને એને આપણે સમાજે હેરાન કરી બેઠા છે. આ જગદંબા જાનકી જે કયા ચૈત્ર મહિનો છે પણ કામ કરી કોઈ વાત છે ને તમે દુખી થઈ જાય છો. પણ હવે અમુક ને પેટમાં વાત કરીએ કરું છું ભાજીનું પાણી નથી રહેતું. એ જ્યાં બોલે ને ત્યાં જનાવ ન થાય. ₹1.5 દાન દે અને આખા ગામમાં વધે. અમારા નારાયણ કહે છે આ ભજન હવે તો જો કે ભૂહણિયા થઈ ગયા છે પુરાણ થઈ ગયા છે તો કાકાઈ નથી પણ હજી વગાડવા વાળા વગાડે કારણ કે આમાં સંસ્કાર આવી છે. આ સિરિયલો જોવો છો ને એ બગડા શકો વાગે છે વિકૃત છે. જુઓ હારી સિરિયલ જુઓ. નવે કાનમાં હુઆ જાન ગતને
ગંગાજી મળ્યા કરે છે પ્રણામ રામ ગયા સુરજ ભાર નવે ખાંડમાં આ ભજન પછી શું કે છે કરેલી કોડીનું દાન દાખવે મેરું સમાન કરે કોડીનું દાન દાખવે મેરું સમાન ડુંગરે ચડીને વાતું જોવે હજી કેમ નો આવ્યા કોઈનું દાન કર્યું ડુંગર માં ચડે હજી વેમાન કેમ નો આવે એમ વેમાન નો આવે માં કોણ ચારે ને પૂછે વેમાન ક્યારે આવે વેમાન ક્યારે આવે કે સંત કે સુરા કે હરિ ભગતા અને કે દાતાર આને આવે સરગના વેમાન સાંભળા બાકી નાક ઉઠાવે ન આવે સરગના વેમાન સાંભળા હે કે મૂકવું પડે એટલે કીધું છે બાપ દાન કરો તો કોઈની દાખવો નહીં દાન એવા કરો તો ગુલતો રાખો તમને કામ આવે છે એવા દાન કરો માં પ્રભુની વાક્ય એવા દાન કરો મને બહુ આ સબરી બહુ વાલી મને પસંદ હે મીઠા લાગમો એ દીતર ભાવનાયમો સબરી તારા મીઠા લાગમો બેટા તારી મીઠાઈ તો જો છોકરી મારી તે વાત જોઈ હાથ વર્ષની હતી અને તું અહીંયા બેઠી છો મારી વાત જોઈ છોકરી દીકરી તારી ભાવના તો જો માય કે બોક્સ જોઈ શું કીધું બોક્સ નહીં આ વસ્તુ આ આદિવાસીની દીકરી પાત્રની તાકાત છે જે જે પાત્રો ભજાવી ગયા છે હું તમે કોઈ એને ભૂલતા નથી તો એવા પાત્રો ભજવામાં દુનિયા મને તમને ભૂલે નહીં એ બાપુનો આદેશ છે અને મિત્રો આ ભજન માર્કંડ ઋષિનું પહેલા બોલ્યો તો મેળ તમે કરજો આ ભજન લુપ્ત થઈ ગયા છે તમારા નામના ઉપાડા ખરેખર આ ભજન જે ભાઈ માણસને સારા દિવસો હોય 18 વર્ષની વાત કરું આ સાંભળવાથી એ જેને કહેવાય આ ઈશ્વરના ઘરનું છે એ બાળક તંદુરસ્તી થાય શબ્દ કારણ બ્રહ્મ છે હવે 5 મિનિટની વાત છે બાપ આજે આરતી વહેલી થાય છે કારણ કે ગરમી છે એટલે એ ભજન મને બહુ માનવું હું આખું બોલું છું પણ આ બોલાય નહીં એક મિનિટ બોલું મારું નથી આ બધાને કહું છું મોટી લીટી નાની લીટી મોટી કરવા વાળાને ખુદ શિવને નજીક બેહવા હજારો વર્ષની જેની આવે છે એવા માર્કંડ ઋષિનું આ ભજન છે ખુદ શિવની આગળ બેહવા વાળો એને એમ નો કીધું મેં કર્યું શું કીધું હે મંત્ર નો મોટો મહિમાન હે વખાણું બ્રહ્મ નામ વેદ મારે જેના ઋષિઓ હરે નોતા
ચારે વેદ મારે અને ગુરુવારમાં મંત્રનો મોટો છે મહિમા એ વખાણું બ્રહ્મના વેદ મારે જેના ઋષિઓ જપતા હરિનો ચાર વેદ મારે ભગવાન વેદ માનતાના ઋષિઓ લાભ કરતા હતા, કાંઈ હતું જ નહીં, કાંઈ કરતા કાંઈ નતું. આ ઋષિઓ લખી ગયા ને એને હું તમે શ્યારા કરી પાપનો પાર નહીં રહ્યો. આ મોટા ભજન છે. તો આરતીનો સમય થઈ ગયો. આ પરિવાર નાગાજણા આવી ગયા છે બાપ. અને બેટા કોઈને ધૂણવાનું હોય તો પારવ્યા દેજો. તમારા કરેલા ભૂકેલા વિગત આવરણ આ ફરક મને આપી દેજો, પણ અંધશ્રદ્ધા દૂર કરજો. મોબાઈલ બંધ રાખજો. આમાં શું નામ છે ભાઈ? મને ક્યાં વાંચતા આવડે? હા, નામ બોલો. ઠક્કર પંકજભાઈ હંસરાજભાઈ, ગાંધીધામ તારીખથી બનાવતા. વાહ વાહ, જલારામ બાપાનો પરિવાર છે. હે વાહ વાહ, એનું કરાય ઠક્કર બાપાનું. ઠક્કર બાપા મને ખરેખર છે આની ઉપર તો જો તમે ખરેખર છે ખૂબ કૃપા છે જલારામ બાપાની. નાના માતાજી ખૂબ કૃપા રાખે, કારણ કે હજારો ના આંતરિક થઈ છે બાપ. આ તો પ્રહાર છે. એમ માની ખૂબ કૃપા એની ઉપર, ખૂબ માતાજી જાદુ દે. હે આ વસ્તુ છે બાપ. હવે આરતીનો સમય થઈ ગયો. બધા બેસી જાઓ થઈ ગયા મને અહીંયા. અને ધોરવાનું આવતો બેટા તો બહાર ગયા જાય. બેનું દીકરીને બાપુનો આદેશ છે, કરેલા મૂકેલા મને આપજો. પણ હું કોઈ સુધારવા નથી માંગતો. લાખોમાં એક સુધરે તમારી માટે લાખો છે. પણ બને એટલો ઘરમાં ધૂપ કરજો, અંધશ્રદ્ધાથી દૂર રહેજો, પાણીનું ફૂલ બહેનોને રાજી કરજો. બોલે ભગવતી કુળદેવી મંજા માતની, આદિ અગરવાતની, મહામાયા માતની, ભરવાયા હનુમાનજી મહારાજની, ચારેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર. બોલે શાંતિથી બેસી જાઓ. અને બેનું કોઈ ટૂંકા રૂપિયા પહેર તો બહાર ગયા બેટા, ટૂંકા રૂપિયા તમારા ઘરે પહેરો, માના ધામે નો પહેરશો.